શ્રી લોહાણા સેવા મંડળ વડોદરા દ્વારા એક ગૌરવ યાત્રા 2026નું આયોજન કરવામાં આવ્યું છે। રઘુવંશી ગૌરવ યાત્રા 2026 અને તે અંતર્ગત 350થી વધુ શ્રદ્ધાળુઓ વધુ લોકો અયોધ્યા જવા માટે રવાના થયા છે। વડોદરા શહેરનું છાણી વિસ્તારમાં આવેલું છાયાપુરી રેલવે સ્ટેશન અને જ્યાંથી ટ્રેનમાં અયોધ્યા જવા માટે આ લોકો રવાના થયા છે। આયોજન શ્રી લોહાણા સેવા મંડળ વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે। આ રઘુવંશી ગૌરવ યાત્રા 2026 અંતર્ગત 350થી વધુ લોકો કે જે વડોદરાથી અયોધ્યા ટ્રેન મારફતે જવા રવાના થયા હોય તેમણે આ મંડળના પ્રમુખ રાજુભાઈ ઠક્કરનો આભાર માન્યો આ યાત્રા બદલ, જેઓ દ્વારા ફક્ત અયોધ્યા જ નહીં પરંતુ તેની આસપાસ કાશી અને બનારસ જેવી વિવિધ સ્થળો પરની પણ મુલાકાત લેવામાં આવશે। આ પ્રસંગે તમામ લોકોએ રાજુભાઈ ઠક્કરનું બુકે આપી અને સ્વાગત સન્માન કરવામાં આવ્યું। શ્રી લોહાણા સેવા મંડળ કારડીબાગ વડોદરા, રઘુવંશી લોહાણા સમાજ વડોદરા શહેર, અમારા સમાજની 450થી વધારે યાત્રિકો સાથે યાત્રા થઈ રહી છે। અયોધ્યા દર્શન માટેની યાત્રા કાશી, બનારસ, અયોધ્યા, પ્રયાગરાજ, છપૈયા સાથે સૌ ભેગા મળી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આજના દિવસે નીકળ્યા છે। ત્યારે ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરીશું। ચોક્કસ પૂરા વિશ્વમાં એક શાંતિ સ્થપાય, વડોદરા શહેરથી લઈ ગુજરાત દરેક જગ્યા પર ખૂબ જ લોકોને સુખી સંપન્ન થાય અને અમારો સમાજ પણ ખૂબ સમૃદ્ધ બને એવી પ્રાર્થના કરીશું। જય જવારામ।